ભાઈ ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. હવારમાં બધાનું સ્વાગત છે ને આપણે આજ સુધી ગયા છીએ આપણે રાજુભાઈની વાડીએ અને એ લોકોએ વાવેતર ચાલુ કરી દીધું. આમ જો ભીનામાં હાલે અને ટ્રેક્ટર બેક્ટરને રજા આપી છે ને બળધુથી હાલે જો. અને ઈવડો માટી આમ વાયવા પેલા તો તારની વીથી કરે જો આટા મારે. અને આજ બીજો દી છે વરાપનો. વરાપ હારી છે એટલે આપણે આ પૂકી ગયા થોડા ઘઉં લેવાના હતા. મારા ઘઉં અંદર પડ્યા છે. હવે એની કન્ડિશન એમ વાત મળતી હતી કે ભાઈ એમાં કાંઈક જીવાય પડી છે, ચેક કરવું જો હું છે જોઈ લઈ. તો નવા હોય તો જરાક લાઈક કરીને સબસ્ક્રાઈબ કરો તો આપણે એક ઘૂમરો મારીએ. અને અમારા પાડો અહીંયા છે ને એને વિડીયોનો બહુ શોખ છે. ચાલો ઘઉં ચેક કરી લઈએ. તમારા ભાભી કીધું ના કહેતા હતા કે ક્યાંક ફરવા લઈ જાઓ એટલે આજ મેં ફાઇનલી એને મસ્ત ફરવા લઈ ગયો. ચક્કર મરવી દીધી, રાજી થઈ ગઈ. રાજીના રેડ થઈ ગયો, મોઢું ભેગું નથી થતું. મેં કીધું હાલું તને ફરવા લઈ જાય. તો આપણે રિક્ષાનો મેળ આવે એમ હતો અને રિક્ષાવાળો ભાઈ વયા ગયા, વિજયભાઈ. મને ખબર નથી કે એની રિક્ષા ઘેરે પડી, નકર આપણે બધા રિક્ષામાં જ હારી ગયા. અને ભગતને પંચર હાંધવા મોકલી દીધા. હે હું ગયો તો પણ ત્યાંની મેં ક્લિપ ન લીધી. તો આજ વાતાવરણ મસ્ત છે, બહુ સારું છે. પંચર હંધાઈ જાય અને પછી આપણે વાડીએ જવાનું છે આજે. સૌથી પહેલા તો મારે આ વખતે વાળ કાપવા જોઈએ. વાળ એવા વધી ગયા છે ને હવે ભોંડા લાગે છે. કેમ જોવે જો આ ભાઈ અહીં ગેમ ચાલુ કરી દીધી ને. મમ્મી ટિફિન બનાવે જો. શેનું શાક કર્યું? સેવ ટમેટાની સબ્જી બની ગઈ ને એક બાસ્કુ અમે ઘઉં લઈ આવ્યા. પછી આપણે વાડીએ જવું હોય. પ્રતીક્ષાએ રોટલી કરી ને આ બેઠી એ તું શું ખાશો? એ શું ખાય? લોટ ખાય છે? હું એ કયું નહીં, બેઠી આ કે લોટ ખાય છે. જો તો જો પીંડો ઉપાડ્યો, એ આખો પીંડો ઉપાડ્યો. લોટ ખામાં ગંધારી. તો ઓલા બધા લોકો સવારમાં વયા ગયા છે ને મારે અત્યારે ટિફિન લઈને જવાનું છે. કારણ કે આપણે રોટલા પાછળ જે મેં તમને સવારમાં બતાવ્યું કે થોડુંક દહીણા બૈણાની રામાયણ હતી. વાહ, ઘેરે રહેતા કાયમથી કાયમ રૂપારું થતું જાય. તો ખુશીબેનને ભણવા જવાનું છે પણ એ હવે કઈ તૈયાર થાય એનું કઈ નક્કી નથી. કારણ કે એના નખરા એવા છે ને, બે માં દીકરી માથા કૂટ જ કરતી હોય. અને અત્યારે 10:30 થઈ ગયા. બેન આખું સોરે છે, એની નીંદર આવે કા બેન? તો મિત્રો આપણો ફાઇનલ અહીંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે અને એનું કારણ છે કે ટિફિન આપણું તૈયાર થઈ ગયા છે. 10:45નો સમય થઈ ગયો. ઓલા બધા વાડીએ સવારના વયા ગયા છે. તો હવે હું ઝડપથી નીકળી જાઉં અને આપણે વાડીએ પહોંચીએ. તો ફાઇનલી ભાઈ હું વાડીએ આવી ગયો. આજની મોસમ રંગીન છે ભાઈ. કારણ કે બીજો દિવસ વરાપનો અને મમ્મી પપ્પા અને ભાઈ નેતવા વર્ગી ગયા. ટિફિન આવી ગયું ને આજ તો ટિફિન મેં ગાડીમાં રાખ્યું છે. નકર તો આખો મારું બીડીયું બધું કરી જાય ખાઈ જાય છે. તો આ લોકો વર્ગા નેતવા આપણે જોઈએ કેવી જમાવટ. અહીંથી પેલી આયરોની શરૂઆત કરીને આમાં ખળ હાવ એટલામાં જામી ગયું. કેવું ઉકલે હે? તો વાંધો નહીં. હે આ તો કામ કરાય કોણ ના પાડે? લીધું નવિયા હે રૂપિયા 200 દાતડી આવ્યા. તો મૂકી ગયા આને કો પેલા ખૂણો લઈ લે. આમાં કાટો છે ને બે કાટો થાય તો ઉપાડી નહીં. આ લઈ પેલા અહીંથી આમ પછી એક કામ લે. આથી કાંઈ વાંધો નહીં. પાણી પીતા રહેજો. ઓલા ભાઈ આમી ગયા હે જો. તો ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો 12:12. આ બે માણસને થોડું પાણી પાઈને મારે પાણીનો કિટલો ભરવા જવો છે. અને આજે મસ્ત તડકો છે. તો એ કે તું પાણી ભરીને પાછો આવે પછી આપણે ખાઈ લઈએ. અને એક પાટલું જે નેંદાઈ ગયું ને મસ્તીનું થઈ ગયું છે. અને આમાં લેતા જાય છે. ખડ તો છે એટલે પાણી ભરી આવીને પછી ખાઈ લઈએ. શું કે ભગત ખડ શું કે ઉકલે એમને ઉકલશે ને? કાલ 2 મજૂર નાખી દેવાને. કાલ 2 મજૂર નાખી દે. તો મેં પાણી ભરી લીધું છે. ભાઈ અહીંયા ફોન જોવે. ઓલા બે માણસને ખબર પડી ગઈ મોટો આવતો રહ્યો તો એ આવે છે જો. ખાવું છે હવે ખાઈ લઈ પછી કઈક મજા આવે. સેવ ટમેટાનું શાક છે અને બધા જમવા બેસી ગયા.
અને આજ કઈ કીડીયું સડેવી છે નહીં, તેથી તો કીડીયું સડી ગઈ હતી. આજ મેં ગાડીમાંથી ટિફિન ઉતાર્યું જ નતું. નાખો મમ્મી રોટલા નાખવા ગયા છે તો ગીગેડા મોજ આવી ગઈ ને પણ ગેગેડા હરખા હવે આવા સોમાં હઈને તો રોટલી ક્યાં થઈ ઈ પાછી શેડ વાલી અને એ સીમમાં ઈ વાળી ઘી કાલ છે ને ના પાડ દઉં છું ઓછું પૂહે હાથે બગડે હાથે બગડે એમ ઘી પાછું પાણી ઘી ઓછું કરાવી નાખું પાણી તગીએ વાડીએ હોવાની મજા આવી છે. એક નંબર મજા આવી જાય એટલે હું તો નૌકરમાં હુઈ જા લખડી હુઈ જા. મને આવી મજા કઈ નથી. અમે એક ખાટલામાં બે ભાઈ હુતા હતા, એવી હાકડ હતી ને એની વાત પૂછો. મારે આંખું તમે જો ઓકે ડોક્ટરે એનેસ્થેસિયા દઈને પૂરાવી દીધા હોય ને એવી નીંદર આવી ગઈ. વાત માન મમ્મીની તો આમ વયા ગયા. આપણે ઈ બાજુ જઈએ હવે હાલ. ફૂલ નીંદર આવી ગઈ. પાણી થઈ દઈએ એટલે શું કરવું વયું જવું એમ. ક્યાંય જવાનું નથી થતું. ટાંગા ભાંગી નાખું કોકના. આયરું પુગાડીને પછી જ્યાં જાવું ઈ આયરું પુગાડીને ના જવાય. આયરું અડધે જ પુગી ગઈ ચડ્ડો ગયો. ક્યાં પેલી ફૂગસી તો એમ બસ 5 વાગે ચાર તો થઈ ગયા. ન્યા જાય ન્યા 4 થઈ ગયા બેન. આને ઉતામર વધારે હોય. ટીટોળાય રાયડું નાખે જો. વાદરા હે, વરસાદ થાહે. અમારી 5 વાગે આયરું પુગ જાય 9-10 વાગે આવ્યા. 5 વાગે વયા જાવ. પહેલે તો વરસાદ થઈ જાય પાછું ઉપર જઈને હા આઈ એટલા તો કોઈ બકરા ન દેખાય. બકરા સારવા વાળા હે ઈ તો. ચાલ ખાઓ ફેંકી દેલા. મને એકાદું બિસ્કિટ દો, મેં કાંઈ ચાખ્યું નથી. લાવો એક. હા જે ઘેર જઈને બીજું ખાજા અહીં લાય મારી પાસે. એક તો ખાઈ જાય. રાખવા હાલવટાણે નો ખાવાનું હોય. હું ગમે છે ખાવ એ માલે કઈ હાલવટાણે ખાય. કેટલાક સવો તો એક વખત કેટલો ભરી આવ્યો તો પૂરો થઈ ગયો. પાછો ભરવા જાવો ને આ વખતે થોડી વાડીએથી ભરી આવો છે, કારણ કે અહીંયા પાણી પછી ઘડીએ માંગવા જવું બતાવીએ પાણી બીજું શું હોય. આ વાડીએ આપણે પાણી ભરી લીધું પણ અહીંયા કામ હાલે છે. જો પાછળ વાવણીનું હાલે છે. અયુબભાઈ ટ્રેક્ટર લઈને વેરગા છે અને આ લોકોનો પ્લાન નતો એને એમ કે પાછળ વરસાદ હજી છે તો મોડું થાય, પણ વરકી ગયા. વાવી દઈએ કે હવે જે થવું હોય થાય. અને આ બાજુ થોડુંક ધોવાણ છે ને એમાં ઉગી નથી ને અહીં વાવેતર ચાલુ હોય તો મેં કેટલો ભરી લીધો ને હવે આપણે વાડીએ બાકીએ પાછા. અમારે તો સારો વરસાદ છે હમણાં. વળી પોરો છે 3-4 જગ્યાએ. નકર તો ચાલુ હતો. વરસાદ અમે ઓછો છે જે છે ત્યાં છે. હા બજેટ દઈ દો ને. આવો આટો મારવા તમે હા હાથી આવો આટો મારી જાવ માંડવી નદી જાવ મારી. તો ફાઇનલી મિત્રો આપણે પાણી ખતમ થઈ ગયું. 5 થઈ ગયા છે ને ઘેરે જ આવવું છે. હવે એનું કારણ છે ઓલા ઘઉં થોડા ખારવાના છે. તો વિજયભાઈની રિક્ષા આવી તો હારી લઈ, નકર પછી ગાડીમાંથી હારવા દઉં. હારી લેવા 8-10 બાચકા જે છે પછી એનું આગળ જે વિધિ થાય કરીશું. કામ અમે કાલે 2 મૂની ગોતી લઈ 2-4 દી મળે અને એક તારું કન્ટિન્યુ નદી નાખીને પછી હાથી આપશે. પગત પાછળ આવે અને ટાંકીમાં કુંડામાં હાથ ધોઈને ડબલા હું પાણી ભરીને ધોશે. દાંતકાઢોમાં હાથી હશે ભીંડા થાય આમાં. તો આપણે એને ધંધુહર એક્શને ઊભા છીએ અને ભગત પાણી ભરે પીવાનું. ઓલા 2 માં દીકરો પાછળ છે ને અહીંયા ટાંકે મીઠું પાણી છે. અને આપણે આ ખાડ છે ને ગંગા ખાડ, આની અંદર મગેરું ઘણી કાસબા ઘણાય. આના સીન તમે ઘણી વખત જોયા હશે. જો તો મસ્ત માહોલ છે. મોઢા બોટા ધોઈ નાખ્યા આપણે. ઓલા આવે પછી નીકળી. તો ભાઈ મને ધંધુખર પાણીના ટાંકેથી કીડિયું સેડીને તો મારા ધોવાણા નીકળી ગયા. ટાકે ટેકો દઈને ના બેહાય ને પણ. મને ખબર નથી, હું પાણી ભરતો હતો અને ઘેરે ચા બને છે. જો ભાવેશભાઈને ચા પીવા બોલાવી લીધા આપણે. ચા વગરનો અમને ખેન નતો પડતો. હા
તો આપણે અહીંથી હારીને બધા બહાર આમાં ભર્યા છે જો ભાવેશભાઈની રિક્ષા ખડકાઈ ભાવેશભાઈ પણ લઈ લીધા ખા મારો બેટો તું હા ચડે હોય ને જો, પોકે ગયેલો તો. મોટો હતો તો આપણે એને મારવો ને ફલ ખાતો તો લગભગ બધાય ઘઉં આપણે હારી લીધા રિક્ષા ભરી લીધી ને અંદર ખડકી દીધા અને ટાયા વાહે ત્યાં જો પણ જાને રિક્ષામાં હું કઈ ભેરી લઈને ફરું મને થતું દો ખુશી કઈ તો ભાઈ આજ તો થાકી ગયા હવે મળશું નવા વિડીયોમાં જય માતાજી બાય બાય